क्रीडारसावेशतमो विसारी मम प्रभु श्री गिरिराजधारी वेणो स्वनानंदितपन्नगारी रसातलानृत्यपद प्रचारी क्रीडन् वयस्याकृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी पुलिन्ददाराहितशम्बरारी रमा सदोदारदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी कलिन्दजाकूलदुकूलहारी कुमारिका कामकलाविसारी वृन्दावने गोधनवृन्दचारी मम प्रभु श्री गिरिराजधारी व्रजेन्द्रसर्वादिकशर्मकारी महेन्द्रगर्वादिकगर्वहारी वृन्दावने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मनः कलानाथतमो विदारी वंशीरवाकारितकुमारी रासोत्सवोद्वेलरसाब्दिसारी मम प्रभु श्री गिरिराजधारी मत्तद्विपोद्दामगतानुकारी लुण्ठ प्रसूना प्रपदीनहारी रामोरुसंस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां
तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदरी श्यामुने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय। गोधनानि पुरस्कृत्य गिरिं चक्रु प्रदक्षिणम। भगवद आज्ञा अनुसार व्रजभक्तोए श्री गिरिराजी बावानी परिक्रमा करी गायोने आगळ करीने કેટલાકથી ચાલી શકાય એવું હતું નહીં, ગાડામાં બેસીને પરિક્રમા કરી ભગવાનના ચરિત્રોનું ગાન કરે છે। કયો કૃષ્ણ આ સામગ્રી આરોગી રહેલા શ્રી ગિરિરાજજી તો આપની જેવા જ લાગે છે। ભગવાને કહ્યું શૈલોસ્મી શૈલોસ્મી, એ સામગ્રી આરોગનાર તો હું જ છું। અન્નકૂટ ધર્યો હતો, એક સ્વરૂપથી શ્રી ગિરિરાજી બાવાનું પૂજન કરનાર પણ ભગવાન છે। સાથે સાથે જે સ્વરૂપથી સામગ્રી આરોગી રહ્યા છે એ પણ ભગવાન છે। અને શ્રી સ્વામિનીજીના એક સખી લલિતાજી આ રહસ્ય જાણી જાય છે, એટલે શ્રી સ્વામિનીજીને કહે છે કે જુઓ આ કૃષ્ણની ચતુરાઈ કેવી છે। એક સ્વરૂપથી શ્રી ગિરિરાજી બાવાનું પૂજન કરે છે એ પણ કૃષ્ણ છે, અને બીજી તરફ આ સામગ્રી આરોગી રહ્યા છે એ પણ કૃષ્ણ છે। સામગ્રી આપણે શ્રી ગિરિરાજી બાવાને ધરીએ છીએ, આરોગનાર તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે। આશ્ચર્ય થયું ભગવાનની ચતુરાઈ જોઈને, અને આનંદ પણ થયો। ભગવાને કહ્યું કોઈની કંઈ ઈચ્છા હોય તો શ્રી ગિરિરાજી બાવાની પાસેથી માંગી લો। નંદ બાવાને કહ્યું કે આપને કંઈક જોઈતું હોય તો આપ માંગી લો। ગિરિરાજી બાવાએ આજ્ઞા કરી કે નંદ બાવા આપને શું જોઈએ, જે માંગો તે આપીશ। અને શ્રી ગિરિરાજી બાવાએ જ્યાં આ પ્રમાણે આજ્ઞા કરી, નંદ બાવાએ કહ્યું મારે કશું નથી જોઈતું, પ્રભુ કૃપાથી બધું મારી પાસે છે। તો પણ પાછી આજ્ઞા કરી કંઈક માંગો મારી પાસેથી, એટલે કહ્યું બસ મારા શ્રી કૃષ્ણ અને બલભદ્ર બરાબર રહે, સ્વસ્થ રહે, કુશળ રહે, આનંદમાં રહે, મને એટલું જ જોઈએ છે। આપે આજ્ઞા કરી આટલી કૃપા કરજો મારી પર, બાકી તો પ્રભુ કૃપાથી મારે ત્યાં બધું છે, મારા બાળકો સ્વસ્થ રહે એ પર્યાપ્ત છે મારા માટે। જે ઉત્સાહથી વ્રજભક્તો આવ્યા હતા, ગોપ લોકો ગોપીજનો પોતપોતાને ત્યાંથી આવ્યા હતા, શ્રી ગિરિરાજી બાવાને સામગ્રી ધરાવી પરિક્રમા કરી અને પાછા પોતાને ત્યાં જાય છે। એટલી બધી સંખ્યા હતી ગોપ લોકોની, ગોપીજનોની। પાછા જતા જતા હજારોની સંખ્યામાં રહેલા ગોપ લોકો ગોપીજનો પાછા સાંકડી સાંકડી શેરીઓમાંથી જાય છે, નીકળે છે ત્યાંથી પોતાના ઘરે જવા માટે। પણ એટલો બધો ઉત્સાહ છે, પોતપોતાના ઘરનો ક્યારેક ક્યારેક માર્ગ પણ ભૂલી ગયા છે। આટલા બધા ભેગા થયા છે, ભીડ છે, પણ કોઈને એકબીજાને માટે મનમાં દુઃખ નથી। ઉત્સવમાં ભેગા થઈને બધા આનંદ કરે છે। આપણે અનુભવ્યું ને કાલે મંદિરમાં, આપણને બધાને એમ જ લાગ્યું કે આપણે શ્રી ગિરિરાજી બાવાની સન્મુખમાં છીએ। જ્યારે આપણે મુખારવિંદમાં જઈએ ત્યાં આગળ સન્મુખમાં, ત્યારે પણ આવી રીતનું જ હોય ને, જગ્યા થોડીક આપણને નાની પડે, બધા એકબીજાને થોડાક એડજસ્ટ થઈને દર્શન કરવા પડે। કાલે આપણે એવું જ થયું ને મંદિરમાં। આ આનંદ છે, બધા ભેગા થાય, દરેકનું મન પ્રસન્ન રહે, કારણ કે પ્રભુના મનોરથમાં આવીએ છીએ, દર્શનમાં આવીએ છીએ, ભગવદ ભક્તિ કરવાને માટે આવીએ છીએ। દરેકનું મન પ્રસન્ન હતું।
પાછા જતી વખતે આવી રીતે વ્રજભક્તો પોતપોતાને ત્યાં જતા હતા. દરેકના મનમાં એક આનંદ હતો. ઇન્દ્રનો યાગ કરતા હતા. ઇન્દ્રએ તો કોઈ દિવસ તમારી સાથે વાત પણ ન કરી. ઇન્દ્ર તો પ્રત્યક્ષ આરોગ્યા પણ નહીં. પણ કૃષ્ણએ આજ્ઞા કરી, શ્રી ગિરિરાજી બાવા પ્રત્યક્ષ અમારી સામે સહસ્ર ભુજા એટલે 1000 ભુજા ધારણ કરી અને ધરેલો ભોગ હતો એ પ્રત્યક્ષ રીતે આરોગ્યા. એના દર્શન અમે કર્યા. આનંદ થયો ગોપલોકો ગોપીજનોને. એનાથી વધારે આનંદ થયો જ્યારે શ્રી ગિરિરાજી બાબાએ વ્રજભક્તોની સાથે વાત કરી. આજ્ઞા કરી દીધી હતી શ્રી ગિરિરાજી બાબાએ, ઇન્દ્ર ક્રોધ કરશે, વરસાદ વરસાવશે, પણ ચિંતા ન કરશો. હા, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ, 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 શ્રી ગોવર્ધનનાથ કી. કાલે રાતના એક પ્રશ્ન આવ્યો હતો, યાદ આવ્યું અત્યારે. ઉગ્ર પ્રતાપ શ્રી મહાપ્રભુજીનું નામ, આ નામનો અર્થ શું થાય? ઉગ્ર પ્રતાપ એનું સરળ ભાષાંતર કરવું હોય તો એટલું જ થાય છે કે શ્રી મહાપ્રભુજી અતિશય પ્રભાવશાળી છે, પ્રતાપી છે. શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ અને પ્રભાવ કેવો છે? જ્યારે કથામાં જે ઉલ્લેખ કર્યો હતો પહેલા દિવસે, મથુરા પધારે છે અને એક યવને ત્યાં આગળ યંત્ર બેસાડ્યું હોય છે વિશ્રામ ઘાટની પાસે. એની નીચેથી કોઈ પસાર થાય તો એની શિખાને બદલે દાઢી થઈ જતી હોય છે. અને શ્રી મહાપ્રભુજીના પ્રતાપના કારણે એ યંત્ર પણ દૂર થાય છે. બીજું યંત્ર બેસાડવામાં આવે છે જેમાં વિધર્મીની દાઢીને બદલે એને ત્યાં ચોટલી થઈ જાય છે. આવા અનેક પ્રતાપો છે શ્રી મહાપ્રભુજીના. એટલે ઉગ્ર પ્રતાપ. પછી વાક્સીદુ પૂરિતા શેષ સેવકા, એનો વિચાર કરવામાં આવે તો શ્રીમદ ભાગવતજીના જે ગૂઢ અર્થ છે એ અર્થનું નિરૂપણ કરનાર શ્રી મહાપ્રભુજીની જે વાણી છે એ અમૃત વચન સમાન છે. અને એ અમૃત વચનોથી શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોના મનમાં રહેલા જે તાપ હતા એ તાપને દૂર કર્યા છે. તો આ રીતે ઉગ્ર પ્રતાપો વાક્સીધુ પૂરિતા શેષ સેવકા, આ પ્રમાણે આનું એક સરળ આપણે સમજી શકીએ એટલું અર્થઘટન છે. પછી એની ટીકામાં તો ઘણું બધું આપેલું છે. વિસ્તારથી સાંભળવું હોય તો કહેજો, આપણે લિંક મોકલી દઈશ. એમાં દરેક નામનો અર્થ ટીકાના આધાર ઉપર સમજાવ્યો છે. હવે ઇન્દ્રથી સહન ન થયું. ઇન્દ્રસ્તદાત્મન પૂજામ વિજ્ઞાય વિહતામ નૃપ ગોપેભ્ય કૃષ્ણનાથેભ્ય નંદાદિભ્ય કોપસઃ. ઇન્દ્ર ક્રોધાયમાન થયા, પોતાના મેઘને બોલાવ્યા, આજ્ઞા કરી વ્રજમંડલ ઉપર વરસો, એટલું બધું જલ વરસાવો કે વ્રજમંડલમાં કંઈ ન બચે. અને ખાસ કરીને એટલો પ્રચંડ પ્રવાહ વહાવજો કે આખા ગિરિરાજજી છે એ ગિરિરાજ ત્યાંથી વહીને જતા રહે. સુરપતિ એટલે ઇન્દ્રની આજ્ઞા હતી. આજ્ઞા થઈ એટલે આ લગ્ન હોય ને એટલે થાય આવું ઘણું, તૈયારી કરવી પડે ને આપણે. એટલે અહીંયા થાય ત્યાં થાય, થોડું ઘણું ચાલે લગ્નમાં.
સુરપતિની આજ્ઞા હતી એ પ્રમાણે વરસવાને માટે તૈયારી કરી છે. આકાશમાંથી મેઘ આવે છે, વ્રજમંડળ ઉપર વરસે છે. ગણમ સાંબર્તકમ નામ, સાંબર્તક નામના મેઘ છે વરસવાની શરૂઆત કરે છે. ઇન્દ્રએ કહ્યું, અત્યાર સુધી મારું પૂજન કરતા હતા, હવે એક નાના એવા બાળકની વાત માની અને મારું પૂજન કરવાનું બંધ કર્યું. ઇન્દ્રના અભિમાનને થોડી ઠેસ પહોંચી છે. માણસ જેટલો મોટો એનું અભિમાન એટલું મોટું. અભિમાનને ઠેસ પહોંચી એનો ઈગો હર્ટ થયો. આપણે સિમ્પલ ભાષામાં કહેવું હોય તો મેઘ આજ્ઞા કરી છે, આવે છે, વ્રજમંડળ ઉપર વરસવાની શરૂઆત કરે છે. બધા વિચાર કરે, કૃષ્ણએ આજ્ઞા કરી એ પ્રમાણે અમે કર્યું. અત્યાર સુધી ઇન્દ્રનો યાગ કરતા હતા, હવે ગોવર્ધન યાગ કર્યો. મુશ્કેલી આવી વ્રજ ઉપર. ઇન્દ્ર અમારું રક્ષણ કરતા હતા, આપણે આ શ્રી ગિરિરાજજીને આટલો બધો ભોગ ધર્યો, તો શ્રી ગિરિરાજજી અમારું રક્ષણ કરે કે ન કરે? ચાલો પહેલાં આપણે બધા ભેગા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈએ. મેઘા નિર્મુક્ત બંધનાહા, મુક્ત થયેલા મેઘ વરસતા હતા. પીડયામાં સુરોજસા, વ્રજભક્તોને, ગોપલોકોને, ગોપીજનોને અત્યંત પીડા આપતા હતા. મેઘના વરસવાના અલગ અલગ પ્રકાર છે. પ્રભુ જ્યારે ભૂતલ પર પધારે ત્યારે મંદમ મંદમ જલધરા, મંદ મંદ જલની ધારા થતી હોય. અત્યારના જે વરસી રહ્યા છે નિર્મુક્ત બંધનાહા, મુક્ત બંધન થયેલા છે, અને એમાં પણ આખું જ વ્રજમંડળ એને પાણીમાં વહાવવાને માટેની આજ્ઞા થઈ હોય, અને ખાસ કરીને શ્રી ગિરિરાજજીને એટલે એટલા બધા જલ વરસે છે. ત્રાસ થયો, બધાને ત્રસ્ત થયા. શું કરીએ? વિદ્યોતમાના વિદ્યુતભિ, ત્યાં તો પાછી વીજળીના ગડગડાટ શરૂ થયા. ચારે તરફ અંધારું થઈ ગયું, દિવસે પણ કંઈ પણ દેખાય નહીં એવી પરિસ્થિતિ થઈ. ગોચારણ કરવાને માટે જે ગોપ લોકો ગયા હતા ત્યાંને ત્યાં જ અટવાઈ ગયા, કોઈ પાસે ના આવી શક્યો. જે પોતાને ત્યાં હતા પોતાની ઘરવખરી વગેરે સંભાળવા લાગ્યા. ક્યાંક આ પૂર વધારે આવશે તો અટવાઈ જઈશું આપણે. વવૃશુર જલ શર્કરાહા, સાંબેલા ધાર, મુશળધાર વરસાદ વરસાવવાની શરૂઆત થઈ છે. સ્થૂણા સ્થૂલા વર્ષધારા, ગુજરાતીમાં અર્થ થાય સાંબેલા ધાર. અને શીતાર્તા શિરસ્સુતાંશ કાયેના, નાના નાના બાળકોને લઈ એમને પોતાની ઓઢણી વગેરે ઓઢાડી એમનું રક્ષણ કરતા કરતા પ્રભુની પાસે આવ્યા છે. કારણ શ્રી ગિરિરાજજી બાબાએ જ આજ્ઞા કરી હતી. કીર્તન સાહિત્ય એવું સમજાવે છે. શ્રી ગિરિરાજજીએ આજ્ઞા કરી હતી, ઇન્દ્ર વરસાદ વરસાવશે, ચિંતા ન કરશો, હું તમારું રક્ષણ કરીશ. વિચાર કર્યો કે ચાલો પ્રભુની પાસે જઈએ, વિનંતી કરીએ આપણે. વેપમાના ભગવતા પાદ મૂલ મુપાયયુઃ, પ્રભુના શ્રીચરણની પાસે સન્મુખ આવી દંડવત પ્રણામ કરી વિનંતી કરે છે. અને વિનંતી કરતા શ્લોક બોલે છે. આપ લોકોને બોલાવું છું, આપ લોકો પણ બોલજો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, દ્રાતુમર્હસि દેવાન્નઃ, ત્રાતુમર્હસि દેવાન્નઃ, કુપિતાत् કુપિતાत् ભક્તવત્સલ, ભક્તવત્સલ. ભગવાનનો સ્વભાવ કેવો છે? વ્રજભક્તો સમજાવે છે કે ભગવાન ભક્તવત્સલ છે. ભક્તોની પર અનન્ય વાત્સલ્ય ભગવાન શ્રી કૃષ્ણનું છે. અને શરણે કોને જવા? જે
જેમના મનમાં આપણા માટે વાત્સલ્ય હોય, સ્નેહ હોય, પ્રેમ હોય, એમના શરણે જવાય. આખી જે ગોવર્ધન લીલા છે, આ ગોવર્ધન લીલામાં એક મુખ્ય સિદ્ધાંત એ સમજાવ્યો છે, અન્યાશ્રયનો ત્યાગ કરવાનો. ભગવાનનું શરણ સ્વીકારવાનું આ ગોવર્ધન લીલાનું તાત્પર્ય એ છે. આપણે અલગ અલગ જગ્યાએ આશ્રય કરીએ છીએ. બે શબ્દ છે, શક્ય હોય તો યાદ રાખજો. એક શબ્દ છે આદર અને બીજો શબ્દ છે આશ્રય. આદર દરેકનો કરજો. કોઈ પણ દેવ હોય, દેવી હોય, એમનો આદર કરવામાં કંઈ વાંધો નથી, પણ આશ્રય લેવામાં વાંધો છે. આશ્રય એકનો જ હોય. આપણા નિકુંજનાયક શ્રીનાથજી બાવા છે, શ્રી ગોવર્ધનનાથજી છે, આપણા સેવ્ય સ્વરૂપ જે હોય, આપણે આશ્રય એમનો લેવાનો, આદર દરેકનો કરવાનો. કારણ કે આપણે સનાતન વૈદિક ધર્મની સાથે જોડાયા છીએ, હિન્દુ કહીએ પોતાને. જો આપણે જ આપણા દેવી દેવતાઓનો આદર નહીં કરીએ તો બીજું કોણ કરશે? શક્ય હોય તો ક્યારે પણ આપણા કોઈ પણ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન ન કરશો. કોઈ એવા મેસેજ મોકલે એને કહી દેજો કે ભાઈ આવી રીતના મેસેજીસ મને ન મોકલશો. ફોરવર્ડ કરવાની વાત તો આપણે બહુ દૂર છે. ભગવદ આશ્રય, એકાશ્રય, અનન્યાશ્રય સિદ્ધ થાય એના માટે આ ગોવર્ધન લીલા છે. મૂળ એનું પ્રયોજન એ છે. અને બધા શરણે આવ્યા છે પ્રભુની. વિનંતી કરી, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, કૃષ્ણ આપ તો ભાગ્યશાળી છો. ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, આપ ગોકુલના નાથ છો. ત્રાતુમર્હસી દેવાન્નહા, અમારી વિનંતી છે કે આપ અમારું રક્ષણ કરો. કોનાથી? કુપિતાત, અત્યારે ઇન્દ્રને ક્રોધ થયો છે, આપ અમારું રક્ષણ કરો. કારણ ભક્તવત્સલ, આપ ભક્તવત્સલ છો. આવી રીતે પ્રભુને શરણે આવ્યા છે. શીલાવર્ષની પાતેન હન્યમાનમ ચેતનમ, નિરીક્ષ્ય ભગવાન મેને કુપિતેન્દ્રકૃતમ હરિહિ. ભગવાને સ્વયં ઇન્દ્રને ક્રોધ કરાવ્યો હતો. ઇન્દ્ર ક્રોધિત થયા હતા અને શરણે આવ્યા. ભગવાને સૌ પ્રથમ સૌને આશ્વાસન આપ્યું, તસ્માન મત શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ. ચિંતા ન કરશો, હા, તમારું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. બસ ગોવર્ધન લીલામાંથી આટલું યાદ રાખશો ને તોય વાંધો નહીં આવે. જે જીવ ભગવાનનું શરણ સ્વીકારે છે, જે જીવ ભગવદાશ્રય સ્વીકારે છે, ભગવાન એવી આજ્ઞા કરે છે, તમારું રક્ષણ કરવાની જવાબદારી મારી, ચિંતા ન કરશો. બસ જીવનમાં સિદ્ધાંત સિદ્ધ થઈ જશે, ચરિતાર્થ થઈ જશે તો જીવનની ઘણી બધી ચિંતાઓનો અંત એમને એમ જ આવી જશે. આપણે અટવાઈએ છીએ, અથડાઈએ છીએ, કારણ કે આપણને ભગવાનની પર કે ભગવાનના વચન ઉપર પૂર્ણ રીતનો વિશ્વાસ નથી, અથવા તો આપણી શરણાગતિ કે આપણો આશ્રય આ પૂર્ણ રીતે સિદ્ધ થયેલો નથી. જેને ભગવદાશ્રય સિદ્ધ થયો છે, જેની શરણાગતિ સિદ્ધ થઈ છે, એ વિપરીત પરિસ્થિતિ આવે એ છતાં પણ ધૈર્ય રાખી એ પરિસ્થિતિ એને પસાર કરી દે છે સમય. ગોપ લોકો, ગોપીજનો બીજે ક્યાંય નથી ગયા, કોઈને વિનંતી નથી કરી, સીધે સીધા પ્રભુની પાસે આવ્યા છે અને વિનંતી કરી છે. આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરી. હવે રક્ષણ કરવાનું હતું. કઈ રીતે રક્ષણ કરવાનું? ઇત્યુત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. એક શ્રી હસ્તથી શ્રી ગિરિરાજી બાવાને ધારણ કર્યા છે. એની પહેલા શ્રી ગિરિરાજી બાવાને સ્થિર કર્યા છે, ઉપરથી કોઈ શિલા વગેરે નીચે ન પડે. કૃત્વા ગોવર્ધનાચલમ. દધાર લીલયા કૃષ્ણ શત્રાકમ્યો બાલકાહ. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી ગિરિરાજી બાવાને ધારણ કર્યા. ચાલો એક પ્રશ્ન પૂછું, જરા સ્વસ્થ થઈ જાઓ આપ લોકો. 7 દિવસ સુધી શ્રી ગિરિરાજી બાવાને ધારણ કરે તો પ્રભુને પરિશ્રમ થાય કે ન થાય? ના થાય. કોણ કોણ કહો છો? બીજું કોઈ?
કોઈ બોલ્યું ને હમણાં? હા, એ તો સાંભળ્યો, આપનો જવાબ મેં સાંભળ્યો. હા, ના ના, વાંધો નહીં. બાકીના બધા શું કહો છો? ઠાકોરજી 7 દિવસ માટે શ્રી ગિરિરાજજી ધારણ કરે તો પ્રભુને પરિશ્રમ થાય કે ન થાય? ન થાય. લીલા કરવા માટે, એકદમ બરાબર છે. હાજી, જ્યારે શ્રી ઠાકોરજી પોતાની મરજીથી કોઈ પણ પ્રકારની લીલા કરે છે ત્યારે કોઈ પણ પ્રકારનો પરિશ્રમ શ્રી ઠાકોરજીને થતો નથી. અને એમાં પણ અહીંયા આગળ ભક્તવત્સલ છે, ભક્તોનું રક્ષણ કરવાનું છે, માટે પ્રભુને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ નથી. એટલે શ્રીમદ ભાગવતમાં શબ્દ લખ્યા, છત્રાકમ ઇવ બાલકાહ. નાનું બાળક હોય, સ્કૂલમાં જતું હોય કે બહાર જતું હોય, ક્યાંક અચાનક વરસાદ આવે અને એની પાસે યદી છત્રી રહેલી હોય તો એ છત્રી એને ખોલી નાખે, એમાં એ બાળકને પરિશ્રમ નથી. એ જ પ્રમાણે શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા, એમાં પ્રભુને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ નથી. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીને માટેના નામનો આપણે વિચાર કર્યો. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ આપ લોકો દરેક જણ કરતા હશે એવું માનું છું, પૂછતો નથી કોઈને. ન કરતા હો તો શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યપીઠમાં આપણે સૌ આવ્યા છીએ, નિયમ લઈને જજો. અને એમાં પણ સર્વોત્તમ વન છે. હું મારા જીવનનો અનુભવ કહું આપ લોકોને. મને જ્યારે સર્વોત્તમ સ્તોત્ર કંઠસ્થ ન હતું, 2 કે 3 વખત ત્યાં આગળ બેસીને પાઠ કર્યો હતો, શ્રી મહાપ્રભુજીની કૃપાથી સર્વોત્તમ સ્તોત્ર આખું કંઠસ્થ થઈ ગયું હતું. આ શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ છે જે મેં અનુભવેલો છે. શક્ય હોય શાંતિથી ત્યાં આગળ પાઠ કરજો, શ્રી મહાપ્રભુજી અનુગ્રહ કરશે. વૈષ્ણવનું ઘર હોય, જે પ્રમાણે આપણે શ્રી અમનાષ્ટકમ કરીએ, કૃષ્ણાશ્રય કરીએ, એ પ્રમાણે આપણા ઘરે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ થાય તો ઉત્તમ છે. શરૂઆતમાં થોડોક સમય લાગશે, પણ જેમ જેમ શ્લોકો કંઠસ્થ થઈ જશે એટલે પછી સમય નહીં લાગે. કંઠસ્થ થશે તો પછી 2 કે 3 મિનિટમાં આખો પાઠ થઈ જશે. 3 મિનિટથી વધારે સમય નહીં લાગે. અને સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે, ગોવર્ધન સ્થિત્યુત્સાહ. અર્થઘટન એવું થાય, શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીમાં સ્થિતિ રાખવાવાળા, ઉત્સાહવાળા છે. એટલે શ્રી મહાપ્રભુજીને શ્રી ગિરિરાજજી બાવાનું સાનિધ્ય ગમે છે, ત્યાં બિરાજવાનું ગમે છે. મુખારવિંદની સન્મુખમાં જ બેઠકજી છે ને, આપણે ગઈકાલે દર્શન કર્યા પરિક્રમાના આરંભમાં. ગોવર્ધન સ્થિત્યુત્સાહ. અને એનાથી જ આગળનું નામ આપણને મળે, તલ્લીલા પ્રેમ પૂરિતા. જે શ્રી ઠાકોરજીની દિવ્ય લીલા છે, તત્નો અર્થ છે શ્રી ગોવર્ધન. શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજી બાવાને ધારણ કર્યા. તસ્માન મત્શરણમ ગોષ્ઠમ ઇત્યાદિ આશ્વાસન આપીને તલ્લીલા. લીલાનો અર્થ એટલો જ થાય, શ્રી ઠાકોરજી પ્રેમપૂર્વક જે કોઈ ચેષ્ટા કરે છે એનું નામ લીલા છે ભગવાનની. પ્રેમ પૂરિતા. જે પ્રેમ થયો છે એનાથી પૂરી ભરપૂર હૃદયવાળા શ્રી આચાર્ય ચરણ છે. તલ્લીલા પ્રેમ પૂરિતા. અને શ્રી મહાપ્રભુજી સ્થાન તો છે જ, આ સમજણ આપણને શ્રી ગોસાઈજી પ્રભુચરણ આપે છે. તો શ્રી ગોસાઈજી પ્રભુચરણના નામ એક સ્તોત્રમાં નિરૂપણ કર્યા છે. કદાચ આપણે નામ સાંભળ્યું હોય, આપણે ત્યાં એક સ્તોત્ર છે, નામ રત્નાખ્ય સ્તોત્ર. જે પ્રમાણે આપણને શ્રી મહાપ્રભુજીનો પરિચય સર્વોત્તમ સ્તોત્રમાંથી મળે છે, એવી રીતે શ્રી ગોસાઈજી પ્રભુચરણનો પરિચય નામ રત્નાખ્ય સ્તોત્રમાંથી મળે છે. ઉત્સવ છે 28મી તારીખે. અમુક વૈષ્ણવો છે નામ રત્નાખ્ય સ્તોત્રનો પણ નિત્ય પાઠ કરે છે. અને નામ રત્નાખ્ય સ્તોત્ર શ્રી
રઘુનાથજી આપશે લખેલું છે. આપણે છઠ્ઠીના બેઠકજીમાં તો જઈએ છીએ. અહીંયા આગળ પંચમ ગૃહના આચાર્યોના માથે આ બેઠકજી બિરાજમાન છે. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ ગોવર્ધના ગમરતા, જે પ્રમાણે શ્રી મહાપ્રભુજીને શ્રી ગિરિરાજજીમાં આખું શ્રી ગિરિરાજજીની ભૂમિ છે. આમ તો વ્રજની ભૂમિ જ પ્રિય છે, પણ શ્રી ગિરિરાજજીની ભૂમિ છે, ત્યાં બિરાજમાન થવાનો ઉત્સાહ હોય એ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ શ્રી ગોવર્ધનમાં શ્રી ગિરિરાજજી બાવાની સન્મુખ આવવાને માટે કાયમને માટે ઉત્સુક હોય છે. આપણે સૌને પણ ઉત્સાહ થાય છે ને. આપણે કથાનું આયોજન કર્યું, શ્રી ગિરિરાજજી બાવા અને શ્રી મહારાણી માને નિમંત્રણ આપવા માટે આપ લોકો વ્રજમાં ગયા કે પધારજો. તો આપણને આટલો ઉત્સાહ હોય, આવ્યો ક્યાંથી? આપણા આચાર્યોમાં આ ઉત્સાહ હતો, સંપ્રદાય આપણને સમજણ આપી, આપણા આચાર્યોમાં ઉત્સાહ હતો, તો આપણે પણ રાખવાનો. ગોવર્ધના ગમરતા. વાર્તા પ્રસંગમાં એક પ્રસંગ આવે છે. એક વૈષ્ણવ હોય છે, એણે વાંચ્યું હોય છે કે સાંભળ્યું હોય છે કે શ્રી ગિરિરાજજી રત્નમય છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરે છે કે શ્રી ગિરિરાજજી બાવાના આ સ્વરૂપના દર્શન કઈ રીતે થાય, અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ અનુગ્રહ કરી અને એ વૈષ્ણવને શ્રી ગિરિરાજજી બાવાના રત્નમય સ્વરૂપના દર્શન અનુગ્રહપૂર્વક કરાવે છે. દરેકને દરેક વસ્તુ દેખાતી નથી. શરીરમાંથી લોહીનું ટીપું નીકળે, આપણને કેવળ એટલું સમજણ પડે કે આ લોહી છે, લાલ રંગેનો દેખાય. પણ એને જ્યારે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ત્યારે પછી એને એનાલાઇઝ કરી એના જે ઘટક હોય, એના તત્વો હોય, એમાં કઈ વિકાર હોય, આ બધું જ એમાંથી સમજણ પડે. એના મૂળ તત્વને એનાલાઇઝ કરનાર હોય, પરીક્ષણ કરનાર હોય, જાણી શકે. બસ આપણા આચાર્યો એવા જ છે. આપણને શ્રી ગિરિરાજજી બાવાના કેવળ આધિભૌતિક સ્વરૂપે દર્શન થાય, પણ વાર્તા પ્રસંગો સમજાવે, કીર્તન સાહિત્ય સમજાવે. ક્યારેક કોઈને ગ્વાલ સ્વરૂપે દર્શન આપે છે, તો ક્યારેક કોઈને અહી સ્વરૂપે દર્શન આપે છે. અલગ અલગ સ્વરૂપે શ્રી ગિરિરાજજી દર્શન આપે છે. શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજી બાવા એમને ધારણ કર્યા છે. ઇત્યુત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. સફેદ સર્પ એ સ્વરૂપે દર્શન આપે. પરિક્રમા કરવાને માટે જ્યારે જાય છે, વાર્તા પ્રસંગમાં એના ઉલ્લેખ મળે છે. શ્રી ગિરિરાજજી બાવા અલગ અલગ સ્વરૂપે દર્શન આપે. આપણે પરિક્રમા કરતા હોઈએ ત્યાં આગળ. મને તો ખબર પડી આપના ઘરના દીકરાએ દંડવતી પરિક્રમા કરી છે. કપિલભાઈ કરી? બોલો, 3 દંડવતી પરિક્રમા તો આપે પતિ પત્નીએ કરેલી છે. બોલો, 4 ને 5 પરિક્રમા કરી છે. તો શ્રી ગિરિરાજજી બાવાનો કેટલો ભાવ છે, આનાથી વધારે પ્રમાણ બીજું કયું હોઈ શકે? કઠિન છે પરિક્રમા કરવી. અને પરિક્રમા માર્ગમાં આ રીતે જ્યારે પરિક્રમા થતી હોય ત્યારે કયા સ્વરૂપે શ્રી ગિરિરાજજી બાવાના દર્શન થાય? કાયમ પરિક્રમા આપણે વિરાજતા પરિક્રમા કરવા જતા હતા, વ્રજમાં જતા હતા, બેઠકજીમાં જતા હતા. લગભગ બિપિનભાઈ, જીતુભાઈ એમની સાથે હોય જ. બિપિનભાઈ તો અવશ્ય હોય. એમાં પરિક્રમા કરતા કરતા એમને એક ચાવાળાને ત્યાં ચા પીવા બેઠા ને તો ત્યાં એક સાધુજી આવ્યા હતા. તો હવે એમને કીધું કે મારી પાસે આટલા પૈસા છે, 25 પૈસા મારી પાસે ઘટે છે, 25 પૈસા આપો તો હું ચા પીવું. પણ આ લોકોના મોઢા ઉપર એટલું કઈ બોલી જ ન શક્યા, મોઢું જ બંધ થઈ ગયું. જોતા રહ્યા બિપિનભાઈ, બાપુજી બધા જોતા રહ્યા, પણ મોઢામાંથી અવાજ જ ન નીકળ્યો કે અમે 25 પૈસા આપીએ તું ચા પી લે. પછી એકદમ એ ભાઈ વયા ગયા સાથે. પછી એકદમ આમ થયું કે શું થયું. પછી ગોતવા માટે બધા દોડ્યા, પણ પછી તો કાંઈ મળ્યું જ. આ એટલે કયા સ્વરૂપે દર્શન આપે છે વિરતાભાઈને પ્રમાણે? બિપિનભાઈ હસાઈ તને ખબર હશે, બિપિનભાઈ સાથે હતા.
ચાલો, આપ લોકોએ આટલી બધી પરિક્રમા કરી છે, આનંદ થયો મને પણ. કોઈ આપણે ત્યાં જમવાને માટે આવે, જમાડનારને આનંદ ક્યારે આવે? હા, જમે ત્યારે આવે, બરાબર છે ને? બસ બસ આ જ વાત છે. વક્તાને પણ આનંદ ક્યારે આવે? શ્રોતા આવી રીતે રસથી શ્રવણ કરીને અધિકારી હોય તો એને વધારે આનંદ આવે. હવે આટલી પરિક્રમા કરી ને, આટલો ભાવ છે ને, સારું કામ કરીએ તો બોનસ મળે ને કંઈક. ચાલો વાંચો અહીંયા સ્ક્રીન ઉપર. ગિરિરાજી બાવા અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે. શ્રી ગિરિરાજી બાવાનું એક નામ છે હરિદાસ વર્ય. શ્રીમદ ભાગવત શબ્દ આપે છે. હરિના દાસ તો અલગ અલગ છે શ્રીમદ ભાગવતમાં. વર્ય એટલે શ્રેષ્ઠ. પ્રભુના જેટલા દાસ છે એ દાસોમાં શ્રેષ્ઠ યદિ કોઈક છે તો શ્રી ગિરિરાજી બાવા છે. હંતા યમદ્રી રબલા હરિદાસ વર્યો, આ શ્રીમદ ભાગવતના શબ્દ છે. રાજા યુધિષ્ઠિર હરિદાસ છે, પણ શ્રેષ્ઠ યદિ કોઈક છે તો શ્રી ગિરિરાજી બાવા છે. શેના માટે હરિદાસ વર્ય? કારણ કે શ્રી ઠાકોરજી જ્યારે વનમાં પધારે છે ત્યારે શ્રી ગિરિરાજી બાવા શ્રી ઠાકોરજીની સેવા કરે. નિકુંજ હોય, કંદરા હોય, શ્રી ઠાકોરજી પરિશ્રમિત થયા હોય તો કંદરામાં વિશ્રામ કરે. ગાય વાછરડા સાથે હોય, એમને જોઈતો આહાર હોય, ઘાસ વગેરે કુમળું કુમળું ઘાસ શ્રી ગિરિરાજી બાવા દ્વારા મળે. ઠાકોરજી પરિશ્રમિત થયા હોય, પુલિંદીજીઓ સેવા કરવાને માટે આગળ આવે, કંદમૂલ ઇત્યાદિ શ્રી ઠાકોરજીને આરોગ આવે છે, એમાં પણ શ્રી ગિરિરાજનો ભાવ. હરિદાસ વર્ય તો એક સ્વરૂપ થાય છે દર્શન હરિદાસ વર્ય સ્વરૂપે. બીજા દર્શન થાય છે ક્યારેક સિંહ સ્વરૂપે થાય, ક્યારેક ગ્વાલ સ્વરૂપે થાય, ક્યારેક વાઘ સ્વરૂપે દર્શન આપે એવું પણ કહેવાય છે. પણ સિંહ અને ગાયના સ્વરૂપે તો દર્શન આપે છે તો પ્રમાણ સિદ્ધ છે. ક્યારેક શ્રી ગિરિરાજી બાવા સફેદ સર્પ સ્વરૂપે દર્શન આપે છે. અને એવું નથી કે ત્યારે જ, અત્યારની વાત કરું હું. આદિત્યભાઈ, પેન્સિલ્વેનિયાનું સાંભળેલું? આપણે સાંભળેલું, કીધેલું? અમેરિકામાં મંદિર છે પેન્સિલ્વેનિયામાં વ્રજનું. સાક્ષાત નાથદ્વારામાં હોઈએ ને એવું જ લાગે. આવે હૂબ ત્યાં આગળ જઈએ આપણને થાય કલાક બે કલાક. ઠાકોરજીની કૃપાથી ઘણી વખત ત્યાં આગળ વાણી પવિત્ર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યાં આગળ પણ શ્રી ગિરિરાજજી સિદ્ધ કર્યા છે. તો જ્યારે ત્યાં આગળ અભિષેક કરવામાં આવે છે ત્યારે સર્પ સ્વરૂપે શ્રી ગિરિરાજજી ત્યાં આગળ પધારતા હોય એવું કહે છે. અને પછી જેવા પૂજન વગેરે થઈ જાય, કોઈને કોઈ પણ પ્રકારની હાનિ કર્યા વગર ત્યાંથી વિદાય થઈ જાય છે. આ તો અત્યારનું પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે એ સ્વરૂપે પણ દર્શન આપે. બીજું, શૈલોસ્મી શૈલોસ્મી, જ્યારે વ્રજભક્તોએ ભોગ ધર્યો ત્યારે સાક્ષાત શ્રી ઠાકોરજી આરોગતા હોય. કીર્તન સાહિત્ય કહે છે સહસ્ર ભુજાધર. શ્રી ઠાકોરજી જાણે સામગ્રી આરોગતા હોય તો પ્રભુના દર્શન સાક્ષાત શ્રી ગિરિરાજજી બાવામાં બિરાજમાન રહી અને આરોગતા હોય. અને આપણે ત્યાં વાર્તા પ્રસંગ સમજાવે છે. શ્રી ગોવર્ધનનાથજીની પ્રાકટ્ય વાર્તા છે. એમાં એક ગાય હોય છે. જો કાલે આપણે દર્શન કર્યા હશે તો ખ્યાલ હશે. મંદિરમાં પણ જે ગિરિકંદરાનો મનોરથ થયો એમાં શ્રી ગિરિરાજી બાવાની ઉપર એક ગૌમાતા પધરાવ્યા હતા. શેને માટે હતા ખ્યાલ છે? બરાબર છે, કારણ કે દૂધની ધારા થતી હતી. જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી નથી પધાર્યા ત્યાં સુધી શ્રી ગોવર્ધનનાથજી કેવળ દુગ્ધપાન કરીને બિરાજ્યા હતા. એટલે શ્રી ઠાકોરજી સ્વયં સ્વરૂપે પણ ત્યાં આગળ બિરાજમાન છે અને રત્નમય સ્વરૂપે પણ દર્શન આપે છે. આ રીતે શ્રી ગિરિરાજી બાવા અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે. ભગવદ આજ્ઞા થઈ. હવે શ્રી ગિરિરાજી બાવાને ધારણ કર્યા છે. હવે બધાને કહ્યું કે અથાહ ભગવાન ગોપાન હેમવતાત વ્રજૌ કસાહા
યથોપજોષમ વિશત ગિરિગર્તમ સગોધનાહ, એક ખાડો કર્યો છે. ગર્ત એટલે ખાડો. ભગવાને ત્યાં આગળ એક ખાડો કરી પ્રવેશ કરીને બધાને આજ્ઞા કરી કે હવે તમે બધા પણ આ ખાડામાં આવી જાઓ, સાથે સાથે તમારું ગોધન પણ લઈને આવો. ગિરિગર્તમ સગોધનાહ. એક પ્રશ્ન આવ્યો હતો કે ગાયનું દાન શેના માટે? જવાબ અહીંયા મળશે. ગાય ગોધન છે, ગાય રૂપી ધન છે. અત્યારના ભલે આપણે રૂપિયા, સોના, ચાંદી, હીરા, માણેક, ઝવેરાત અથવા તો જે ઇન્વેસ્ટમેન્ટની અલગ અલગ એસેટ્સ છે એને આપણું ધન માનતા હોઈએ, પણ શાસ્ત્ર ધન શેને માટે છે, શેને માને છે? ગાય રૂપી ધન છે, એ મુખ્ય ધન છે. ભગવાને આજ્ઞા કરી તમે આવો, પણ તમારું ધન લઈને આવો, એટલે ગોધન લઈને આવો, ગાયોને એમને મૂકીને ના આવશો. હા, હવે વિચાર કરો, વરસાદ વરસતો હોય તો ખાડામાં જવાનું કે ખાડામાં હોઈએ તેની બહાર આવવાનું? શું કરવું જોઈએ? ખાડામાં જવાનું? હા, પણ હવે પ્રેક્ટિકલ બધાને ઘણા બધા તર્ક વિતર્કો હોય છે ને, એટલે આ તો તર્ક હોય એના જવાબ વિચારવાના છે. એક પ્રશ્ન અત્યારે પૂછી લઉં છું, સાંજે જવાબ આપવો હોય તો સાંજે ને કાલે આપવો હોય તો કાલે. ભગવાનમાં અને મનુષ્યમાં તફાવત શું છે વિચારીને કહેજો મને. ભગવાનમાં અને માનવમાં એમાં તફાવત શું છે મને વિચારીને કહેજો આપ લોકો. આપણે કાલે એની પર વાત કરીશું, અત્યારે નથી કરતા ચર્ચા. કાલે આવશે, આમ પણ મિથ્યા વાસુદેવનો પ્રસંગ આવશે ને, ત્યારે આપણે વિચાર કરીશું. કારણ કે એ ભગવાન બનીને નીકળે છે વિશ્વમાં કે હું જ કૃષ્ણ છું ને મારી જેવું બીજું કોઈ છે નહીં, ત્યારે વાત કરીશું આપણે એની. હવે ભાઈએ જે પ્રમાણે જવાબ આપ્યો, કરવાનું શું? સિદ્ધાંત છે ભગવાન કહે એમ કરવાનું. જો પોતાની તર્ક બુદ્ધિથી વિચાર કરવા જઈએ તો ક્યારેય પણ આપણે ખાડામાં પ્રવેશ ન કરીએ. બધાને એટલી કોમન સેન્સ છે કે વરસાદ વરસતો એ ખાડામાં જઈએ તો પાણી પડે, આપણે ડૂબી જઈએ. પણ અહીંયા આગળ વ્રજભક્તો ભગવાનની આજ્ઞાની ઉપર બીજું કંઈ પણ વિચારતા નથી. જે શ્રી કૃષ્ણએ કહ્યું એ પ્રમાણે કરવાનું. આનું નામ અનન્ય આશ્રય. આટલું યાદ રાખજો. 7 દિવસમાં આવું એકાદ વાક્ય પણ જો હૃદયને સ્પર્શી જશે ને ચરિતાર્થ થઈ જશે ને, ભાગવતમાં એટલું સામર્થ્ય છે કે જીવન બદલી નાખશે. કોઈ દલીલ કરી નથી કે પ્રભુ એવું નહોતું કે વ્રજભક્તોને એટલી સમજણ નથી, ગોપ લોકોને એટલી સમજણ તો હતી કે ખાડામાં ના જવાય, છતાં પણ ભગવદ આજ્ઞા થઈને કૃષ્ણએ કહ્યું એમ કરવાનું. આ રીતે ભાઈ ઘણી વખત કહેતા હોય છે, મોટા માણસો કરે એમ આપણાથી ન કરાય, એ કહે એમ કરાય. બસ અહીંયા એનું પ્રમાણ છે. ગિરિગર્તમ સગોધના. હા, આશ્વાસન આપ્યું. કદાચ કોઈકના મનમાં એવો પ્રશ્ન થાય કે આ 7 વર્ષનું બાળક છે, આટલા મોટા ગિરિરાજીને ધારણ કઈ રીતે કરશે? ભગવાને પહેલાં જ એ શંકાનું નિવારણ કરી દીધું. ન ત્રાસ ઇહવક્કાર્યો મત હસ્તાદ્રિ નિપાતને. મારા હસ્તમાંથી આ અદ્રી એટલે પર્વત નીચે પડી જશે, આવી શંકા કુશંકાઓ કરશો નહીં. નિશ્ચિંત થઈ અને પ્રવેશ કરો. પ્રવેશ કર્યો છે બધાએ ત્યાં આગળ. અને શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજી બાવાને ધારણ કર્યા હતા. આમ કરતાં કરતાં 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ થયા છે. નથી કોઈને ભૂખ લાગતી, નથી કોઈને તરસ લાગતી. પણ ભગવાન વિચાર કરે છે અમારા ગોપ લોકો છે, લાવો જરા એમને પણ આગળ કરવું. એટલે ભગવાને કહ્યું, જો તમારે પણ સેવા કરવી હોય તો તમે પણ તમારા જે લાકડીના ટેકા છે શ્રી ગિરિરાજી બાવાને ધરી શકો છો. હા, ભાગવતનો મત નથી, કીર્તન સાહિત્યનો મત છે. આનું નામ ભગવાન. કાર્ય પોતે કરે, રક્ષણ પોતે કરે, પણ સમાજને પોતાની સાથે લઈને ચાલે છે. આનું નામ મોટા માણસ. એવું નહીં કે બધું હું જ કરું.
બધાને થોડો થોડો લાભ આપે, બધાને થોડો થોડો યશ આપે, એ ભગવાન છે. 7 દિવસ આ પ્રમાણે થયું છે. કોઈ કરતા કોઈને ભૂખ નથી લાગતી, કોઈને તરસ નથી લાગતી. હવે શ્રીમદ ગોકુલમાં જઈને કેટલા વૈષ્ણવે દર્શન કર્યા છે? ચાલો એકવાર જય જયકાર કરો. શ્રી ગોકુલનાથ કી. સાંપ્રદાયિક મત વિચારીએ તો શ્રી ગિરિરાજી બાવાને ધારણ કરનાર જે સ્વરૂપ છે એ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. હાજી, હા, ચતુર્ભુજધારી સ્વરૂપ છે. ચતુર્ભુજ સ્વરૂપ છે શ્રી ઠાકોરજીનું. જે પ્રમાણે આ દર્શન થાય છે, 2 શ્રી હસ્તથી શ્રી ગોકુલનાથજી વેણુનાદ કરે છે. એક શ્રી હસ્તથી શ્રી ઠાકોરજી શ્રી ગિરિરાજી બાવાને ધારણ કરે છે. અને એક શ્રી હસ્ત એવો પણ ભાવ મળે કે શ્રી હસ્તમાં શંખ તત્વ પધરાવેલું હોય, કારણ કે શંખનો સંબંધ છે જલની સાથે છે. જેટલું જલ વરસતું હોય, શ્રી ભગવદ આજ્ઞા એવી રીતની થઈ હોય, જેટલું જલ વરસતું હોય એ બધું જ શંખ તત્વ છે એના દ્વારા શોષાઈ જાય છે. બધું જ જલ. આશ્ચર્ય થશે, એટલું બધું જલ વરસ્યું છે. આખા મેઘ વાદળા હતા એ બધા ખાલી ખમ થઈ ગયા છે. આશ્ચર્ય થયું એમને. વિચાર કર્યો આકાશમાંથી જોઈને કે આટલું બધું જલ વરસાવ્યું, હવે તો વ્રજમંડળમાં કંઈ નહીં બચ્યું હોય. 7 દિવસમાં તો બધા જ વાદળ ખાલી થઈ ગયા, જલનું એક ટીપું પણ ન બચ્યું. નિરાશ થઈ ગયા. હવે અમે અમારા સ્વામીને જઈને જવાબ શું આપીશું? ઇન્દ્રને શું જવાબ આપીશું? હતાશ થઈને ઇન્દ્રની પાસે આવ્યા છે. ઇન્દ્રને કહ્યું, આપ સ્વામી છો, હવે ધારો તો અમને સજા આપો, યા તો અમને અભયદાન આપો, કારણ કે જે સેવા સોંપી હતી અમે કરી નથી શક્યા. વ્રજમાં ગયા, જેટલું સામર્થ્ય હતું એટલું જલ વરસાવ્યું, પણ વ્રજમાં તો એની કોઈ અસર થઈ નથી.